જય ધન્વંતરી મિત્રો, સ્વાસ્થ્યનું રક્ષણ કરતી મારી ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો. સદવૃત્ત એટલે કે સદાચારી જીવન કેવું હોવું જોઈએ આરોગ્યના દૃષ્ટિકોણથી, એ વિષય ઉપર આપણે લગભગ 4 થી 5 વિડીયો બનાવ્યા. આજે આ અંતિમ તબક્કાનો વિડીયો છે. આપના મિત્ર વર્તુળને શેર કરશો અને મારા વિડીયોને લાઈક કરશો. તો ગયા વિડીયોમાં આપણે ખૂબ જ ઝીણવટભરી વાતો સમજ્યા કે ભોજન લેવું હોય તો એને જળથી પ્રોક્ષણ કરવું, મંત્રથી અભિમંત્રિત કરવું. કારણ કે આજકાલ કોઈ પણ વસ્તુઓ ખાવા પીવામાં પણ આપી દેવામાં આવે છે. જેમ કે ઝેર તો બહુ પહેલાં થતું, પણ હવે તો વશીકરણ વિચિત્ર મંત્રોથી પણ સિદ્ધ કરેલું ભોજન આપવામાં આવે છે. ત્યારે તમારે તમારા મંત્રથી એને અભિમંત્રિત કરીને જો ગ્રાહ્ય કરવામાં આવશે તો એમાં દોષોનું પ્રમાણ ઓછું થશે. તો એક નિયમ જ રાખવો જોઈએ કે રોજે ભોજન ગ્રહણ કરતાં પહેલાં એને અભિમંત્રિત કરવું, જલથી પ્રોક્ષણ કરવું, ગ્રહણ કરવા યોગ્ય બનાવવું અને એવું જ ભોજનનું ગ્રહણ કરવું જોઈએ. વાસી ખોરાક કોઈ પણ સંજોગોમાં ખાવા નહીં. આજકાલ આપણી પાસે ફ્રીજ આવી છે તો સવારની બનાવેલી રોટલીની કણિક વધે એને અંદર મૂકી દઈએ, પછી એ કણિકથી બનાવેલી ભાખરી વાયુ કરી શકે છે. તો આપણા દેશ કાળ મુજબ આપણે એવો જ ખોરાક લેવો જોઈએ જે તાજો હોય અને સ્વાસ્થ્યનું રક્ષણ કરે એવો હોય. ખાસ કહેવામાં આવ્યું છે કે રાત્રે દહીં અથવા અભિષ્યંદી એટલે ચિકાસવાળા પદાર્થો ખાવા નહીં. એવું કહેવાય કે આપણે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે પ્રવૃત્તિ કરતા નથી, નિંદ્રાને આધીન થઈએ છીએ અને એવી વખતે પાચન તંત્રને બહુ મુશ્કેલી થાય એવું એટલે ગુરુ, ભારે, અભિષ્યંદી અને દહીં જેવું ચિકાસવાળા પદાર્થો ખાવા નહીં, જેથી કરીને આપણા પાચન તંત્રને વધારે તકલીફ પડે એ પચવવા માટે. તો ખાસ આ વસ્તુઓ ખાવી નહીં. રાત્રે ચણા ખાવા નહીં, એવું પણ વિધાન છે આયુર્વેદનું કે રાત્રે ચણા ખાવા નહીં. શરીરને વાંકું વળીને છીંક ખાવી નહીં. ભોજન પણ એવી અવસ્થાઓમાં લેવું નહીં, શાંતિથી બેઠેલી અવસ્થામાં જ ભોજન કરવું જોઈએ. અને શયન પણ એટલે કે ઊંઘ પણ એવી રીતે લેવી ના જોઈએ. પૂજ્ય વ્યક્તિઓ સામે ધર્મની જગ્યાઓ પર કે પવિત્ર સ્થાનો પર મલમૂત્રનો ત્યાગ કરવા નહીં. ભોજન સમયે હોમ, હવન, જપ, બલિ, તર્પણ કે અધ્યયન સમયે પણ મુખ અથવા નાકમાંથી છીંક કે કફનો ત્યાગ કરવો નહીં. સ્ત્રીઓનું અપમાન કરવું નહીં. મિત્રો, ભારતીય સંસ્કૃતિ અને આપણી જીવનશૈલીમાં સ્ત્રીઓનું આગવું સ્થાન છે, સ્ત્રીઓનું મહત્ત્વ છે. સ્ત્રીને માં સમાન ગણવામાં આવે છે અને એ આપણને આપણા ઉચ્ચ સ્થાનો સુધી લઈ જનાર પ્રેરક વ્યક્તિ તરીકે પણ એનું માન રહે છે. પણ છતાંય પણ અમુક વાતોની મર્યાદાઓ રાખવી. ઘરનો સંપૂર્ણ કાર્યભાર વહેંચીને લેવો. કોઈ એક જ વ્યક્તિ બધું જ કામ કરી જાય અને આપણે આરામ કરીએ એવી ભાવનાઓ પણ રાખવી નહીં. તો જવાબદારીઓ વહેંચીને લેવી. હંમેશા ઘરના દરેક વ્યક્તિને જવાબદારી શીખવા અને સોંપવાની ટેવડ ઘરના નેતાએ રાખવી. અને રજસ્વલા, રોગિષ્ઠ, અપવિત્ર કે ખરાબ આચરણવાળી તથા આઘી પાછી કરવાના સ્વભાવવાળી કે સ્ત્રીત્વ સિવાયની સ્ત્રીઓનો વિશ્વાસ માફકસર કરવો. કારણ કે ઘણા લોકોની એવી આદતો જ પડી ગઈ હોય છે કે શું કરવાથી વિચિત્ર વાતાવરણ બને ત્યારે સાવચેત રહેવું પણ એટલું જ જરૂરી છે. શારીરિક સંપન્નતા ન હોય ત્યારે, યોગ્ય આવેગ ન હોય ત્યારે અથવા એવો શ્રેષ્ઠ એકાંત ન હોય ત્યારે કે અધારણીય વેગોને ધારણ કર્યા હોય ત્યારે
અથવા કોઈ રોગોથી આપણે પીડાતા હોય ત્યારે, કે વાજીકરણ દ્રવ્યો ના લીધા હોય ત્યારે, અથવા પતિ કે પત્નીની ઈચ્છા ન હોય ત્યારે, કે ઉત્તમ વાર તિથિ કે શરીર પવિત્ર ન હોય ત્યારે આપણે મૈથુન કર્મ કરવા ન જોઈએ. આ વસ્તુઓ એ સમયે વર્જ્ય છે. તો દરેક વસ્તુઓની મર્યાદાઓમાં જ એનો ઉપભોગ કરવો જોઈએ, જેથી કરીને આપણે આપણા સ્વાસ્થ્યને સારી રીતે સાચવી શકીએ. આપણો તથા કોઈનો સમય હેતુ વિના બગાડવો જોઈએ નહીં. ઘણીવાર ઘણા લોકોને એવી આદત હોય છે કે ચાલ ને યાર ખપાઈએ, ટાઈમ પાસ કરીએ, પણ એ કુટેવો છે અને એ ટેવોને સુધારવી જોઈએ. દરેક કાર્ય કરતાં પહેલાં બુદ્ધિથી તેનો હેતુ અને લાભાલાભનો વિચાર કરવો જોઈએ. વ્યર્થ મહેનત પાગલ પણ કરતો નથી, તો વિચારીને મહેનત કરવી જોઈએ. કોઈ સામાજિક વ્યવસ્થા, માનવજાત, ધર્મસ્થળ, સંસ્થા કે મંડળના નિયમોનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. કારણ કે બહુ વિચારો કરીને કોઈ તત્વચિંતક અથવા વિદ્વાન વ્યક્તિએ ઘડેલા નિયમો તે સંસ્થાના બંધારણ મુજબ હોય છે અને તે સંસ્થાને સારી રીતે ચલાવવા માટે હોય છે. તો ઉચ્ચ હેતુઓથી કરવામાં આવતા માનવ સર્જનાત્મક કાર્યોમાં વિધ્વંસના કાર્યો કરવા અથવા વિધ્વંસાત્મક વિચારોથી તેવા કાર્યોનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. અનુચિત જગ્યા પર અનુચિત સમયે રખડવું નહીં. ઘણા લોકોને એવી ખોટી આદત હોય છે કે વિચિત્ર તિથિઓમાં, વિચિત્ર દિવસોમાં, વિચિત્ર જગ્યાઓ પર વિચિત્ર રીતે રખડવું અને પછી કોઈ વળગણ કે કોઈ પણ દોષો ભોગ બનીએ ત્યારે એની દવાઓ કરવી. તો વ્યર્થની તમે ઉપાધિઓ વહોરવાનું કામ કરશો નહીં. હંમેશા તમારા શરીર અને સ્વાસ્થ્ય તથા તમારા પરિવાર અને સમાજનું રક્ષણ થાય તેવા જ કાર્યો કરતા રહો. સંધ્યા સમયે ભોજન, અધ્યયન, મૈથુન કે શયન કરવું નહીં. કેટલાક સમયો પવિત્ર ગણવામાં આવે છે, એવા સમયે અમુક કાર્યો કરવા ન જોઈએ. મદિરાપાન, જુગાર, વૈશ્યાગમન કરવું નહીં. કોઈની ગુપ્ત વાતોને જાહેર કરવાના પ્રયત્નો કરવા નહીં. આ વિચિત્ર પ્રકારની મનોવૃત્તિઓ થઈ ગઈ હોય છે કે જેને માત્ર ને માત્ર કોઈની સિક્રેટ વાતો કરવાનો, હા એને તમને વિત્ત મળતા હોય અથવા જાસૂસી કામ કરતા હોય એ વ્યક્તિઓની વાતો અલગ છે, પરંતુ કોઈ પણ વ્યક્તિઓની ગુપ્ત વાતોને આગી પાછી કરીને કહેવાની જરૂરિયાત નથી જ્યારે એનું પ્રયોજન પૂછવામાં ન આવે ત્યારે, અથવા તેની જરૂરિયાત બહુ જનહિતાય જરૂરિયાત ન હોય ત્યારે. કોઈનો પણ તિરસ્કાર કે અપમાન કરવું નહીં અને ખોટા આક્ષેપો કરવા નહીં. અલ્લડ કે વિચિત્ર મનોવૃત્તિઓથી મનને ઘેરાવા દેવું નહીં. સીધા કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ પણ કરવો નહીં અને હંમેશા એવી વ્યક્તિઓ પર શંકાઓ જ કરી જવી એવું પણ જરૂરી નથી. દરેક વ્યક્તિને સારા નરસા ભાવોથી તપાસ્યા બાદ, આપણી એરણ પર પરખ્યા બાદ એ વ્યક્તિનો જરૂરિયાત જેટલો વિશ્વાસ મૂકી, જરૂરિયાત જેટલું આપણો ઉદ્દેશ સિદ્ધ થાય તેટલા સંપર્કમાં રહેવો જોઈએ. બાકીના સંપર્ક ઈશ્વર સાથે રાખવો, સારા પુસ્તકો સાથે રાખવો, સારા વ્યક્તિઓ સાથે રાખવો જોઈએ જે આપણને ઉચ્ચ સ્થાનો સુધી લઈ જવા માટે યથાર્થ પ્રયત્નો કરતા હોય અથવા તેમના આચરણમાંથી આપણને એવી શીખ મળતી હોય એવા વ્યક્તિઓનો સંપર્ક રાખવો જોઈએ. વધુ પડતા શંકાશીલ કે માત્ર શંકાઓ જ કરી રાખવી જોઈએ એવું પણ નહીં. હંમેશા અતિ સર્વત્ર વર્જયે. દરેક વસ્તુઓને આપણે આપણા માપતાલના એરણ પર માપ્યા પછી દરેક વસ્તુઓને ડિલીટ કરવી જોઈએ. એવી વસ્તુઓને પકડી રાખવી જોઈએ નહીં કે સ્વભાવમાં એવો અભિગમ રાખવો ના જોઈએ. બદલાતો અભિગમ રાખવો જોઈએ. કામ કરવાના સમયે નિષ્ઠાથી કામ કરવું. વેતનના પ્રમાણમાં કામ આપવું ખૂબ જ જરૂરી છે. શ્રેષ્ઠતાથી કામ કરવું. ક્યારેય પ્રપંચ કે કપટ કે ખૂણો કોરીને કામ કરવું નહીં અને સમય બગાડવાથી કંઈ જ મળતું નથી. માટે કાર્ય કરવું જ હોય તો સરસ જ કાર્ય કરવું, સુંદરતાથી કરવું,
કે જેથી ભગવાન કૃષ્ણ પણ ખુશ થઈ જાય. આપણા દરેક કાર્યમાં સફળતા મળી જાય તો છકી જવું નહીં, અને નિષ્ફળતા મળી જાય તો દુઃખી થવું નહીં. કારણ આપણે કરેલું સચોટ કાર્ય, અને એ પણ સારા પ્રયત્નોથી કર્યું હોય છતાં પણ ઘણીવાર અસફળતા મળી શકે છે. તો નિષ્ફળ થઈને આત્મવિશ્વાસને ગુમાવવો નહીં. સચોટપણે કરેલા કાર્ય પણ ક્યારેક સફળ થાય અને ન પણ થાય તો આત્મવિશ્વાસને ગુમાવવો નહીં. પોતાની શક્તિઓ, મનોબળ, આત્મબળ કે વીર્યને અર્થ વિના ખોટો વ્યર્થ કરવો નહીં. હંમેશા શરીર સૌષ્ઠવમાં જે આપણી સાતે ધાતુઓ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, સાતે ધાતુઓ જે શરીરને ધારણ કરે છે, એને બનવા માટે ઘણો બધો સમય લાગે છે. ઘણી બધી પ્રક્રિયાઓના અંતે આ વસ્તુઓ બને છે. તો તમારા શરીર સૌષ્ઠવનો નાશ થાય અથવા અર્થ વિના એનો ઉપયોગ થાય એવા કાર્યો કરવા જોઈએ નહીં. હંમેશા આપણે ધારીએ તેવું જ થાય એવી મનોવૃત્તિઓ રાખવી જોઈએ નહીં, અને એટલા બધા મહત્વાકાંક્ષી પણ બનવું જોઈએ નહીં. હંમેશા ઈશ્વરની શરણાગતિ સ્વીકારવી જોઈએ કે આજે મેં ધાર્યું હતું એવું થયું નથી, ભલે ભગવાન તમારી ઈચ્છા, પણ આપણો આશય શ્રેષ્ઠ હોવો જોઈએ. અને એ ભાવ ધારણ કર્યા પછી પણ સફળતા ન મળે તો નિષ્ફળતાને પણ પચાવતા શીખવું જોઈએ. જ્યાં રહેતા હોઈએ, વ્યવસાય કરતા હોઈએ, અથવા જે જગ્યાઓ પર આપણા વિત્તનું ઉત્પાદન થતું હોય એ બધી જગાઓ પણ હંમેશા પવિત્ર કરવી જોઈએ. કારણ કે આપણા વચ્ચે હવા, પાણી, ખોરાક આ બધી વસ્તુઓ જે છે એનાથી શરીરમાં ઘણા બધા અણુ પરમાણુઓનું અપવિત્ર અને પવિત્રતાઓ જાળવવા માટે જરૂરિયાત હોય છે કે એ સ્થાન પવિત્ર રહે. રોજ માટે એક સરખું સ્થાન રહેતું નથી. તો નિર્જન વસ્તુઓને પણ, નિર્જન અથવા જેની અંદર જીવ નથી એવી વસ્તુઓને પણ આપણે પવિત્ર કરતા હોઈએ ત્યારે, જ્યારે આપણે જ્યાં રહીએ છીએ એવા સ્થાનોને પવિત્ર કરવા માટે હંમેશા હોમ, હવન, જપ, તપ, અનુષ્ઠાન કરતા રહેવું જોઈએ. સપ્તાહમાં એકવાર, પખવાડિક, માસિક અથવા વાર્ષિક આ જગ્યાઓને પવિત્ર કરતા રહેવું જોઈએ. જેમ શરીરને, સ્વાસ્થ્યને જાળવવા માટે આપણે પવિત્રતાઓ રાખીએ છીએ, આ બધી વસ્તુઓ, આહાર, વિહારનું, આચરણનું, આ બધાનું ધ્યાન રાખીએ છીએ, તે જ રીતે આપણી જગ્યાઓ, રહેવાના સ્થળ અને વ્યવસાયના સ્થળને પણ પવિત્રતા, હકારાત્મકતા અને વિચારોના, વાણીના, વર્તનના અને વ્યવહારની પવિત્રતાને જાળવવા માટે અવારનવાર પૃથક્કરણ કરી ઘટતી કાર્યવાહીઓ કરતા રહેવું જોઈએ. હંમેશા બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જ્ઞાન વહેંચવું જોઈએ. વિદ્યા એ એવી વસ્તુ છે કે વાપરતા વધે એ વિદ્યા છે, તો એનું દાન કરવું જોઈએ. આ સિવાય આપણી પાસે પાત્રતા હોય તો જરૂરિયાતવાળા વ્યક્તિઓને દાન કરવું જોઈએ. હંમેશા માનવ સમાજની વચ્ચે મિત્રતાનો ભાવ રાખવો જોઈએ. દયા એ આપણી અંદરથી વહી જતું એક ઝરણું છે, એનું જતન કરવું જોઈએ. હર્ષ અને ઉપેક્ષા અને શાંતિ આ બધી ક્રિયાઓમાં મગ્ન રહેવું જોઈએ. આ ઉપરાંત ઈર્ષા, મદ, મત્સર, મમતા આ બધી બાબતોને આપણે ત્યાગ કરવો જોઈએ. એવી જરૂરિયાતો નથી કે આપણને દરેક વખતે દરેક વસ્તુઓ આપણને જ મળી જાય, બીજા લોકો પણ એના પાત્ર હોય છે. તો જેમ એક પરિવારમાં આપણે ખાવાની વસ્તુઓ વહેંચીને ખાઈએ છીએ, એમ બહુરત્ના વસુંધરા બધી જ વસ્તુઓ પૃથ્વી પર છે એ બધી આપણી એકલાની જ નથી. તો એવું એકલસંગા વિચારો નહીં કરતા બધા વ્યક્તિઓ સાથે હળીમળીને ભાતૃત્વ ભાવનાઓથી અને જીવને લાંબો ટૂંકો કરીને પણ હર્ષ અને ઉલ્લાસને આપણે કંટ્રોલમાં રાખીને જીવન જીવવું જોઈએ. દરેક વખતે તમારી જ પ્રશંસાઓ થતી રહેશે એવી અપેક્ષાઓ રાખવી નહીં. કારણ કે
હંમેશા પ્રશંસાઓના ભૂખ્યા વ્યક્તિઓને જ્યારે અપમાન અથવા અપ્રશંસા અથવા ઉપેક્ષાઓ થાય છે ત્યારે એ વસ્તુ પચતી નથી. તો બીજાની પણ આપણે પ્રશંસા કરતા રહેવું જોઈએ, સારા ભાવોની હંમેશા પ્રશંસાઓ કરવી જોઈએ અને એ પણ માફકસરની કરવી જોઈએ. અતિશયોક્તિ ક્યારેય પણ કરવી જોઈએ નહીં. એવું કરવાથી સમાજમાં વ્યવસ્થા જળવાશે નહીં, તો એવા કાર્યો કરવા જોઈએ નહીં. આમ આપણી સમાજ વ્યવસ્થા, આપણું જીવન અને આપણી જીવનશૈલી આ રીતે કરવી જોઈએ. આવા વ્યક્તિઓનું જીવનશૈલી મુજબ સદાચારી કહેવાય છે અને આયુર્વેદે આવા વ્યક્તિઓને મહાન અથવા ખલુ અથવા પવિત્ર અથવા સંત ગણ્યા છે. માત્ર વૈરાગને અપનાવે એ વ્યક્તિઓ સંત નથી હોતા. તો પવિત્ર વ્યક્તિ બનીને જીવીએ, આપેલા શ્વાસોશ્વાસને શ્રેષ્ઠતમ બનાવીએ, ઈશ્વરના શરણાગતનો ભાવ રાખીએ, એવા જ કાર્યો કરતા રહીએ કે જેથી કરીને આપણે આપણા કાર્યોમાં તલ્લીન બની રહીએ. આ ઉપરાંત આવી જ ભાવનાઓને એક કવિએ સરસ રીતે પ્રાર્થનાના સ્વરૂપમાં વર્ણન કર્યું છે, જેને આપણે આવતા વિડીયોમાં લઈશું. ઇતની શક્તિ હમે દેના દાતા, આવા ઘણા શબ્દોની સમૂહ રચનાઓવાળી પ્રાર્થનાઓ છે. નિરંતર પ્રાર્થના કરવાથી પણ આત્મા ખુશ થાય છે. તો રોજે સવારે આપણી જીવનશૈલીમાં પ્રાર્થનાનું આગવું મહત્ત્વ રાખવું જોઈએ. સવારે પૂજા અને સાંજે પ્રાર્થના, આ બે વસ્તુઓ થાય તો સવાર સાંજ જેમ આપણા મોબાઈલને ચાર્જ કરીએ છીએ એ રીતે આપણા પરમાત્માનો અંશ જે આપણા શરીરમાં આત્મા સ્વરૂપે બિરાજમાન છે એને પ્રસન્ન રાખવા માટે આપણે પ્રાર્થના કરતા જ રહેવું જોઈએ. સદવિચારોની આપલે કરતા રહેવું જોઈએ. સારા સ્થાનોમાં ભ્રમણ કરતા રહેવું જોઈએ. સત્સંગ કરતા રહેવું જોઈએ અને આપણી જીવનશૈલીને ઉદાહરણરૂપ બનાવવા એવું કાર્ય કરતા રહેવું જોઈએ. મિત્રો, મારાથી શક્ય એટલું વર્ણન આમાં મેં સમાવેશ કરવા પ્રયત્ન કર્યો છે. ઘણું ગૂઢ શાસ્ત્ર છે. આપણા શાસ્ત્રોમાં એક શબ્દનું વર્ણન કરવા એક દિવસ જાય તો પણ ઓછું છે. એટલું વિવેચનાત્મક વર્ણન છે, પણ મેં આપને સમજી શકાય અથવા તો આપના ગ્રહણ કરવા યોગ્ય એવા ઉત્તમ ફળને લઈને આપની સમક્ષ ધર્યું છે. આનું પણ પાલન થઈ શકશે તો યત્કિંચિત ફળ આપણને મળતા જ રહેશે. માટે આપ સર્વે આ વાતોને ધ્યાન પર લઈને આચરણમાં મૂકવા પ્રયત્ન કરશો તો મારા પ્રયત્નો સફળ થશે. જય ધન્વંતરી.